आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે 2024 માં ગવર્નમેન્ટ તરફથી 5 મોટા ફેસલા લેવામાં આવેલ છે, જેમાં રાશન કાર્ડ ધારકો માટે, વિદ્યાર્થી મિત્રો માટે અને ખેડૂત મિત્રો માટે, ખાસ કરીને રાશન કાર્ડ ધારકો માટે અને વિદ્યાર્થીનીઓ માટે 5 મોટા ફેસલા લેવામાં આવેલ છે। તો મિત્રો શું છે આ ફેસલા? તો તેનો બધી જ ડિટેલ્સ આપણે લેવાની છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો, કારણ કે આ વિડીયોની અંદર આખી જ ડિટેલ્સ આપેલી છે અને એક એક ફેસલો કેવા માટે છે તે બધી જ ડિટેલ્સ આમાં આપેલી છે। તમે આ એક વિડીયો જોઈ લેશો એટલે તમારે બાકી કોઈ વિડીયો જોવાની જરૂર રહેશે નહીં। તો ચાલો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો મિત્રો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે। મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન પર આવી ગયા છે અને લઈ લઈએ બધી ડિટેલ। તો જોઈ લેજો મિત્રો, રેશન કાર્ડ ધારકો કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય। કેન્દ્ર સરકારનો મહત્વનો જે આગળ મેં કીધું 5 નિર્ણય મોટા લેવામાં આવેલ છે કે જેમાં રાશન કાર્ડ થી રિલેટેડ છે એક નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના જે તે હાલમાં ચાલુ છે તેના શું નિર્ણયો લેવામાં આવ્યો છે તે બધી જ ડિટેલ આપણે જાણી લઈએ। તો સૌને પહેલા રેશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકાર તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે થોડા સમય પહેલા લોકોના ફોનમાં મેસેજ દ્વારા ઈ-કેવાયસી કરવા માટે લોકોને સૂચના અપાઈ હતી। ઓકે મિત્રો, આ પહેલા તમારે બધાના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હોય છે કે તમારે ઈ-કેવાયસી કરવાનું છે, જે આધાર કાર્ડ સાથે ઈ-કેવાયસી તમારે રાશન કાર્ડનું કરવાનું છે, જેનો વિડીયો પણ મેં બનાવી અને ડિસ્ક્રિપ્શનમાં મેં દીધેલ છે અને તમે ડિસ્ક્રિપ્શનમાં જશો અને મોબાઈલથી રિલેટેડ વિડીયો પ્લેલિસ્ટમાં લખી લેવું, એમાં ક્લિક કરશો એટલે આ વિડીયો તમને મળી જશે અને તમે જોઈ અને ઈ-કેવાયસી પણ કરી શકો છો। તો આગળ વધીએ મિત્રો। રહી તે ઘણા લોકોએ ઈ-કેવાયસી કરાવી પણ લીધું નાખ્યું છે। કેવાયસી કરાવી નાખ્યું એટલે ઘણા મતલબ જે માની લો કે 25% ઈ-કેવાયસી કીધું, બાકી લગભગ બાકી છે ઈ-કેવાયસી કરવામાં। એ સમયે ઘણા લોકોને એવું કહેતા હતા કે ઈ-કેવાયસી કરવા માટે તો રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। ઓકે મિત્રો, તો એ મેસેજમાં ઈ પણ લખેલું હતું કે જો તમે ઈ-કેવાયસી નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે। ઓકે, તો આગળ જોઈ લઈએ આ નિર્ણયમાં શું આગળ અપડેટ આપી છે। હવે મિત્રો આ નોટિફિકેશન વાંચી લેજો કે પરંતુ હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા ઈ-કેવાયસી કરવામાં સમય મર્યાદા લાગુ પડશે નહીં। જેને ઈ-કેવાયસી બાકી હોય એ લોકો ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેવું તેવું જણાવવામાં આવ્યું છે। હવે મિત્રો ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે, ઈ તો છે જ, એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી કે ભાઈ ઈ-કેવાયસી તમારે નથી કરવાનું, પણ સમય મર્યાદા બંધ કરી દીધી છે। આમાં સમય મર્યાદા રાખેલી નથી, નકર પહેલા સમય મર્યાદા આપેલી હતી કે 2 મહિના કે 3 મહિનાની, પણ હવે સમય મર્યાદા કાઢી નાખી છે। પણ ઈ-કેવાયસી ફરજિયાત છે, તમે ઈ માનીને નહીં બેસી જવાનું ભાઈ હાલો ઈ-કેવાયસી બંધ કરી દીધું, ઈ-કેવાયસી બંધ નથી થયું, ઈ ફરજિયાત કરવાનું છે, પણ સમય મર્યાદા વધારવામાં આવી છે એટલે તમે ગમે ત્યારે ઈ-કેવાયસી કરી શકો છો। ઓકે, જેમ બને એમ વધુ કરી લ્યો તે સારું। આગળ જોઈ લે મિત્રો, તો જે લોકોના રેશન કાર્ડ સાયલન્ટ બંધ કરી દેવામાં આવે છે તે લોકો ઈ-કેવાયસી કરી પોતાનું કાર્ડ ફરી શરૂ કરાવી રેશનનો જથ્થો મેળવી શકે છે। હવે આમાં પેલા શું હતું કે અમુક સમય મર્યાદા આપી હતી અને એ સમયમાં ઘણા લોકોએ ઈ-કેવાયસી નહોતું કરાવ્યું અને એની કૂપન બંધ પણ કરી દેવામાં આવ્યા હતા, પણ ઈ લોકો પણ જો ઈ-કેવાયસી કરાવી દે એટલે એના પાછા કાર્ડ શરૂ થઈ જશે અને માલ પણ મળવો શરૂ થઈ જાય। તો જો મિત્રોને કાર્ડ બંધ થઈ ગયું હોય તે ઈ-કેવાયસી કરાવી લે અને આપણે વિડીયો મેં પહેલા જ કીધું નાખો, તમે ઘેર બેઠા મોબાઈલથી જ ઈ-કેવાયસી કરી શકો છો। ઈ-કેવાયસી કરી લ્યો એટલે તમારું કાર્ડ ફરીથી ચાલુ થઈ જશે અને તમને માલ મળવો પણ ચાલુ થઈ જશે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લે। 1 વર્ષની અંદર કોઈ પણ અનાજનો જથ્થો લેવામાં નહીં આવે તેવા લોકોના રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે। હવે મિત્રો એક યાદ રાખજો કે 1 વર્ષ સુધી તમે જો માલ લેવા નહીં જાઓ, સસ્તા અનાજની દુકાન છે, આપણે ગુજરાતીમાં કંટ્રોલ પણ બોલવામાં આવે છે, જો 1 વર્ષ સુધી તમે માલ લેવા નહીં જાઓ તો તમારો
તમારું કૂપન બંધ કરી દેવામાં આવશે. ઓકે મિત્રો, હવે તમે માલ લેવા જવાનું નકર તમારું કૂપન બંધ થઈ જશે. અને કૂપન બંધ થયાના બીજા પ્રોબ્લેમ થાય છે. આપણે કોઈ ફોર્મ ભરવા હોય તો ફોર્મ પણ નથી ભરાતા, કારણ કે રાશન કાર્ડ માગે કે ભાઈ રાશન કાર્ડ નંબર નાખો, તો આપણે રાશન કાર્ડ નંબર નાખીએ તો રાશન કાર્ડ નંબર બંધ દેખાડે છે. આવું હું ફોર્મ ભરા એટલે ઘણા લોકોને થાય છે, પછી વળી પાછું એનું શરૂ કરાવવું પડે છે. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. હવે મિત્રો, કેન્દ્ર સરકારનો ત્રીજો મોટો નિર્ણય, રેશન કાર્ડ ને લગતી સેવાઓ હવે સરળ થશે. આ રેશન કાર્ડ ને લગતી સેવાઓ આપણે ખબર હોય તો જનસેવામાં જવું પડે અને લાઈનમાં ઊભું પડતું હતું. સવારમાંથી જાય તો તાર 12 વાગે 2 વાગે છેટ વારો આવતો હતો, તે હવે દૂર થઈ ગયું છે અને સેવાઓ રેશન કાર્ડ ને લગતી આસાન કરી દેવામાં આવી છે. તો આસાન કઈ રીતના કરી દેવામાં આવી છે તે જોઈ લઈએ. તો કે ડિજિટલ ઇન્ડિયાના એક ભાગ તરીકે રેશન કાર્ડ ને લગતી સેવાઓ વધુ સરળ બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ જેમ બને એમ આપણે સરળ કરવાનું છે રેશન કાર્ડ ને લગતી બધી સેવાઓ. રેશન કાર્ડમાં નામ કબી કરાવવું, નામ ચઢાવવું, નવું રેશન કાર્ડ કઢાવવું, રેશન કાર્ડ વિભાજન કરાવવું વગેરે જેવી સેવાઓ હવે દેશના કોઈ પણ CSC કોમન સર્વિસ સેન્ટર પરથી થઈ જશે. મિત્રો, હવે કોઈ પણ તમારા ગામડાની અંદર અહીંયા મારે કેમ CSC સેન્ટર છે મારું ખુદનું, તેમ હરેક ગામમાં CSC સેન્ટર 1 થી 2 3 CSC સેન્ટર હોય જ. તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. CSC સેન્ટર જઈ અને તમારા કૂપનની અંદર નામ કમી કરાવી શકો છો, નામ ચડાવી શકો છો અને નામમાં ફેરફાર પણ કરી શકો છો, નવું રાશન કાર્ડ પણ કઢાવી શકો છો. અને એક વિડીયો એ પણ મેં બનાવ્યો કે જો તમારું રાશન કાર્ડ ખોવાઈ ગયું હોય તો તમે જાતે નવા રાશન કાર્ડની પ્રિન્ટ કઈ રીતના મેળવી શકો છો તે પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને મોબાઈલથી રિલેટેડ વિડીયોમાં જઈ અને રાશન કાર્ડનો વિડીયો છે તે જોઈ લેજો. તેમાં તમે હાથે જ તમે તમારા મોબાઈલમાં નવા રાશન કાર્ડની પ્રિન્ટ તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે મિત્રો, તો હવેથી મામલતદાર કચેરીએ જવાની જરૂર રહેશે નહીં. હવે આપણે પહેલા જે જનસેવા અને મામલતદાર કચેરી જ્યારે ઘુમરા મારવા પડતા હતા તે બંધ થઈ ગયું છે. નજીકના CSC પરથી રેશન કાર્ડને લગતી કાર્યવાહી થઈ જશે. હવે આપણે નજીક તમારા ગામની અંદર CSC સેન્ટર હોય તે ગમે ત્યાં તમે જાઓ, ત્યાંથી તમારી કામગીરી થઈ જશે. ઓકે મિત્રો, તો કેન્દ્ર સરકારનો ત્રીજો મોટો નિર્ણય છે. આગળ જોઈ લઈએ આપણે. હવે મિત્રો, ચોથો મોટો નિર્ણય જોઈ લેજો. આધાર કાર્ડ થી રિલેટેડ છે આ કે આધાર કાર્ડ ધારકો માટે ખાસ સૂચના. સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર એવું જણાવવામાં આવી રહ્યું છે જે કે લોકોના આધાર કાર્ડમાં 10 વર્ષથી જૂના હોય અને ડોક્યુમેન્ટ અપડેટ ન કરાવેલ હોય તે લોકોના આધાર કાર્ડ બંધ કરી દેવામાં આવશે. ઓકે મિત્રો, આવું જણાવવામાં આવેલ છે કે પેલા આ વિડીયો પણ મેં મેલેલો છે. તમારે આધાર કાર્ડને અપડેટ કઈ રીતના ઘરે બેઠા મોબાઈલથી કરવું હાવ હેલું છે મિત્રો. તમે આધાર કાર્ડ અરે વોટર ID કાર્ડથી પણ તમે અપડેટ કરી શકો છો. એમાં અપડેટ કરવા માટે કંઈ જવાની જરૂર નથી. તારીખ અપડેટ કે નામ અપડેટ કરવાનું આમાં નથી, ખાલી આધાર કાર્ડ અપડેટ કરવાનું છે. તો તમે આગળ આધાર કાર્ડ એ વિડીયો પણ મોબાઈલથી રિલેટેડ આપણી પ્લેલિસ્ટ છે ડિસ્ક્રિપ્શનમાં, અને તેમાં જે આધાર કાર્ડ અપડેટનું છે ને તેમાં જશો તે વિડીયો જોયો એટલે તમને તમારે જે પણ પાન કાર્ડ છે, લાયસન્સ છે, વોટર ID કાર્ડ છે, ગમે એનાથી તમે આધાર કાર્ડ ઘરે બેઠા અપડેટ કરી શકો છો. એટલે આ પણ કંઈ મોટો પ્રોબ્લેમ નથી, પણ તમે વિડીયો જોઈ અને ઘરે બેઠા તમે આ અપડેટ કરી શકો છો આધાર કાર્ડ. ઓકે મિત્રો, અને તે છતાંય પણ તમને ન આવડે તો મેં એ વિડીયોમાં જણાવેલું છે અને આપણી બધી સોશિયલ મીડિયા લિંક્સ અથવા આ બધી પ્લેલિસ્ટ આપણા છે તમે અહીંયા પણ કરાવી શકો છો. ઓકે મિત્રો, તો આગળ જોઈએ. પરંતુ આધાર કાર્ડની ઓફિશિયલી ઓથોરિટી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે 10 વર્ષથી જૂના આધાર કાર્ડ ધારકો 14 જૂન સુધી પોતાના આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવી શકે. ત્યારબાદ અપડેટ માટે ફ્રી ચૂકવણી કરવી પડશે. હવે મિત્રો, આ વિડીયો તમે જોશો આધાર કાર્ડ અપડેટ તો એમાં મેં જણાવ્યું છે એ પહેલાં મેં એક ફેરે પાન કાર્ડ વિશે જણાવ્યું હતું. ભાઈ, મફતમાં પાન કાર્ડ અપડેટ થાય, તમે અપડેટ કરાવી લ્યો. હવે અપડેટ ફ્રીમાં થતા હતા ત્યારે કોઈ આવ્યું નહીં અને 2 થી 3 જણા આવ્યા અને ફ્રીમાં અપડેટ
થઈ ગયા। પછી શું થયું કે 1500 ફી લાગી। એ બધાએ 1000 1500 ભરી અને અપડેટ કરાવ્યા। આમાં પણ એ રીતનું જ છે મિત્રો, જોઈ લેજો કે 14 જૂન સુધી છે ને તમને ફ્રીમાં તમે અપડેટ આધાર કાર્ડ કરાવી શકશો, પણ 14 જૂન પછી તમને આમાં દંડ લાગશે કે ભાઈ અપડેટ કરવા માટે પૈસા તમારે ભરવા પડશે। તો આમાં કંઈ પાન કાર્ડની જેમ 1000 કે 1500 તો ભરવાના નહીં રહે, કમસે કમ 50 રૂપિયા તો તમને ભરવાના જ રહેશે ફી। અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી તમારી પાસેથી વસૂલવામાં આવશે। પણ જો 14 જૂન સુધીમાં તમે અપડેટ કરી લેશો તો ફ્રીમાં અત્યારે અપડેટ થાય છે ને હાવ હેલું છે। તમે વિડીયો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં જઈ અને મોબાઈલથી રિલેટેડ વિડીયો છે અને એમાં આધાર કાર્ડ અપડેટ વિડીયો છે તે જોઈ લેજો। ખાલી એક કોઈ પણ ડોક્યુમેન્ટ સામે તમારે દેવાનું છે અને તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે। ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ। હવે મિત્રો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના વિડીયો પણ મેં બનાવી અને ફૂલ ડિટેલ્સમાં બનાવી અને નાખી દીધેલા છે આપણી ડિસ્ક્રિપ્શનમાં જઈ અમે તમે જોઈ શકો છો। માહિતી બધી જ એમાં આપેલી છે। આ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના શું છે, કેને ફાયદો મળવા પાત્ર છે, એ બધી જ ડિટેલ બે વિડીયો મેં નાખી દીધેલા છે। પણ તેનો જોઈ લઈએ આગળ। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો પ્રથમ હપ્તો આ તારીખે પડ્યા। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં જે પ્રથમ હપ્તો છે તે ક્યારે પડવાનો છે તો જોઈ લઈએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે 85 કરોડનો પ્રથમ હપ્તો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે બજેટમાં જે બે યોજનાઓ રજૂ કરી હતી તેમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના માટે 27 જૂનના રોજ વિદ્યાર્થીનીઓને 85 કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે। શાળા પ્રવેશ સાથે જ આ યોજના માટે નોંધણી શરૂ કરવામાં આવશે, જેનો પ્રથમ હપ્તો જૂનમાં જ મળી જશે। ઓકે મિત્રો, તો હવે આ બે યોજનાનો પહેલો હપ્તો જૂનમાં જ્યારે શાળાઓ શરૂ થશે એટલે પહેલો હપ્તો જમા થઈ જશે। વિદ્યાર્થીનીઓ માટે છે આ યોજના। મેં તમને પહેલા કીધું કે આપણે વિડીયો બનાવેલો છે ફૂલ ડિટેલ્સમાં, એટલે આમાં આગળ વધારે માહિતી દેવા બેસીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને જોઈ શકો છો। આ વિદ્યાર્થીનીઓ માટે છે બે સ્કીમ, એટલે શાળામાં જ્યારે પ્રવેશ થાય, શાળા ખુલશે, વેકેશન પૂરું થાય એટલે પ્રથમ હપ્તો પહેલા જ શાળા ખુલશે એટલે નાખી દેવામાં આવશે લાભાર્થીઓને બધાને। ઓકે મિત્રો, તો મિત્રો આ હતી બધી જ માહિતી। તેમ છતાં જો તમને કંઈ પણ સવાલ હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો। આપણી વોટ્સએપ આઈડી છે, ફેસબુક આઈડી છે, ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ટેલિગ્રામ આઈડી છે, તમે કોમેન્ટ પણ કરી શકો છો અને વોટ્સએપ મેસેજ કરી શકો તો, અથવા તો ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુક ઉપર ફોલો કરી અને તેમાં પણ તમે સવાલ પૂછી શકો છો। જો પણ કોઈ સવાલ હોય અને તમને મૂંઝવતા હોય તો ખાસ સવાલના જવાબ આપવામાં આવશે, એટલા બને છે તેટલા સરળતાથી। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો। વિડીયો જોવે છે બધા મિત્રો, લાઈક નથી કરતા, લાઈક કરજો તો મોટિવેશન અમને મળે અને આગળ વિડીયો બનાવવામાં અમને હેલ્પ મળે। તમે લાઈક નથી કરતા, માત્ર એક લાઈક કરવામાં કોઈ ફ્રીમાં હશે, લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। થેન્ક યુ।